حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. وأيضا قال سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે રજબના અંતિમ દિવસો અને રાતો છે, જેની આ એક અઝીમ મુનાસિબત મનાવવા આપણે જમા થયા છીએ. 27મી માહે રજબની શબ અને આવતીકાલનો દિવસ 27મી માહે રજબ. અઝીમ મુનાસિબત છે, અઝીમ દિવસ છે, ઘણો મહત્વનો દિવસ. ઘણા બધા મુસ્તહબ કામો આ તારીખની અંદર ભલામણ કરવામાં આવી. એમાંથી એક છે કે 27મી રજબના દિવસે ગોસ્લ કરવામાં આવે, મુસ્તહબ છે. 27મી રજબના દિવસે રોઝો રાખવામાં આવે. વર્ષના 4 એવા મહત્વના રોઝા કે જેની ખૂબ જ વધારે તાકીદ, એમાંથી એક છે 27મી માહે રજબ. ત્યારબાદ આ તારીખની અંદર રસૂલે ખુદા અને અમીરુલ મુમિનીનની ઝિયારત પડવામાં આવે અને ખાસ ભલામણ કરવામાં આવી. આપણા છઠ્ઠા ઇમામની હદીસ છે કે 27મી રજબના વધુમાં વધુ મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર દુરૂદો સલવાત પડવામાં આવે. બીજી પણ અમુક દુઆઓ છે કે જેને મફાતીમાં જોઈ શકાય. આ તારીખની ફઝીલતથી, એના સવાબથી ઇન્શાઅલ્લાહ લાભ અને આપણે ફાયદો ઉઠાવીએ. 27મી રજબની અંદર એક નહીં બલ્કિ બે મુનાસિબતો છે અને બંનેનો zikr કુરાન મજીદમાં છે. એટલે જ આજની મહેફિલની શરૂઆતમાં મેં 2 આયતોની તિલાવત કરી. સૂરે જુમાની બીજી આયત અને સૂરે ઇસરાની પહેલી આયત. સૌથી પહેલા તો છે બેઅસત. રસૂલે ખુદાની બેઅસત થઈ છે આ તારીખની અંદર. જો આપણો અકીદો એ છે કે દરેક માસૂમ, દરેક નબી અથવા ઇમામ જન્મથી જ નબી હોય છે અને જન્મથી જ ઇમામ હોય છે, પણ એમની જવાબદારી શરૂઆત થવાનો એક સમયગાળો નક્કી હોય, એક પોઈન્ટ હોય કે ત્યાંથી એમની જવાબદારી શરૂ થાય. ખુદા તરફથી એમને રજા મળે, પરમિશન મળે, ત્યારે તેઓ પોતાની તબલીગની શરૂઆત કરતા હોય. રસૂલે ખુદા પણ 40 વર્ષ સુધી મક્કાની અંદર મક્કાના કાફિરો, મુશરિકો, બુત પરસ્તોની દરમિયાન રહેતા હતા. 40 વર્ષની ઉંમરમાં રસૂલે ખુદાને આ તારીખમાં ગારે હેરામાં જ્યારે તેઓ ઇબાદત કરી રહ્યા હતા, સૌ પ્રથમ વખત જિબ્રીલ નાઝિલ થયા. કુરાન મજીદની આયતોને લઈને નાઝિલ થયા, પોતાની અસલી સુરતમાં નાઝિલ થયા અને અલ્લાહ તરફથી આ બેઅસત થઈ
રસૂલે ખુદાને દીનની તબલીગની આ શરૂઆત કરવાની પરવાનગી આપવામાં આવી અને રસૂલે ખુદા ઇસ્લામની દાવતનો આગાઝ કરે છે આ તારીખથી. આને કહેવાય બેસત. રસૂલે ખુદા ગારે હિરા પર ઇબાદત કરી રહ્યા હતા. આ સંદેશો મળે છે. સૌપ્રથમ વહી નાઝિલ થઈ અને રસૂલે ખુદા કોહે હિરાથી નીચે આવ્યા અને હવે શરૂ કરે છે ઇસ્લામની તબલીગની. 23 વર્ષ સુધી રસૂલે ખુદા ઇસ્લામની તબલીગ કર્યા. 13 વર્ષ મક્કામાં અને 10 વર્ષ મદીનામાં. જો અત્યારે પૂછવામાં આવે કે દીન ઇસ્લામ એ આખરી દીન કે જેને રસૂલે ખુદા લઈને આવ્યા, જેના પછી હવે કોઈ નવો દીન નહીં આવે, કોઈ પૈગંબર નહીં આવે, કોઈ આસમાની કિતાબ નાઝિલ નહીં થાય, આ દીનની ઉંમર કેટલી, ક્યારથી એનો આગાઝ થયો, તો આપણે કહી શકાય કે આખરી નબીના લાવેલા આખરી દીન અને આખરી સંદેશા, આખરી શરીયતની શરૂઆત થઈ આ બેસતથી. રસૂલે ખુદાની હિજરતને અત્યારે 1446 વર્ષ થયા. આ હિજરત પહેલાના 13 વર્ષ જો એને ઉમેરવામાં આવે તો આટલો સમય થયો કે દીને ઇસ્લામ એનો ઉદય થાય છે, એનો સૂરજ તુલો થાય છે આ સરજમીન ઉપર. એટલે જ બેસત એક એવો બનાવ છે ને કે જેને ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ કહેવામાં આવે કે જ્યારે પણ ઇતિહાસની વાતોને જોવામાં આવે તો જોવામાં આવે કે રસૂલની બેસત પહેલા દુનિયાની હાલત કેવી હતી, લોકોની જિંદગી કેવી હતી, અને રસૂલની બેસત બાદ કેવો ફેરફાર આવ્યો, કેવી તબદીલીઓ આવી, અને કેવી રીતના રસૂલે ખુદાએ ઈ અરબ લોકોને, ઈ કાફિર અને મુશરિકોને એવી રીતના બેસત બાદ બદલી નાખ્યા કે આપણે એક બુઝુર્ગ આલિમ દીને સારી વાત કીધી કે રસૂલે ખુદા બેસતના સમયે પહેલી વહી બાદ ગારે હિરાથી નીચે આવ્યા અને રસૂલે ખુદા અમુક વર્ષો બાદ ગદીરના મિંબરથી નીચે આવ્યા. કેટલો તફાવત અને ફરક છે, જમીન આસમાનનો ફરક છે આ સમયગાળાની અંદર. જ્યારે બેસત થઈ નીચે આવ્યા, સીધા જનાબે ખદીજાના ઘરે ગયા. મૌલા અલી પણ ત્યાં હતા અને રસૂલે ખુદા, મૌલા અલી અને જનાબે ખદીજા આ 3 જ હસ્તીઓ હતા કે જેઓ નમાઝ પડતા હતા, રસૂલની પાછળ ઇબાદત કરતા હતા. મૌલા અલી નહજુલ બલાગામાં કહે છે એ સમય એવો હતો જ્યારે આખો ઇસ્લામ ફક્ત એક ઘરમાં હતો અને એ છે બીબી ખદીજાનું ઘર. આ 3 જ હસ્તીઓ હતી કે જેઓ અલ્લાહની ઇબાદત કરતા. આ જ્યારે બેસતનો સમય કોહે હિરાથી જ્યારે નીચે આવ્યા ત્યારે, અને જ્યારે મિંબરે ગદીરથી રસૂલે ખુદા નીચે આવ્યા, છેલ્લી હજ બાદ રસૂલે ખુદા મિંબરથી નીચે તશરીફ લાવ્યા ત્યારે 1.25 લાખનો મજમુ રસૂલની સાથે હજમાં હતો. બીજા બધા શહેરોમાં અને બીજા બધા લોકો કે જેમના પર ઈમાન લાવ્યા એમની સંખ્યા કેટલી હશે? આટલી મોટી ફેરબદલ, આટલો મોટો ઇન્કિલાબ રસૂલે ખુદા લઈ આવ્યા આ બેસતના નતીજાથી. બેસતના મકસદ, એનો હદફ, એનો હેતુ ખુદાવંદ આલમ સૂરે જુમાની 2જી આયતમાં બયાન કરે છે કે અમે રસૂલે ખુદાને મોકલા. હુવલ્લઝી બઅસા ફીહિમ રસૂલા. ખુદા ઈ છે કે જેણે લોકોની દરમિયાન રસૂલને મોકલા કે જેઓ 3 કામોને કરે. સૌથી પહેલા યતલુ અલૈહિમ આયાતે. નબીઓનું કામ ઈ હતું, રસૂલની બેસતનો મકસદ ઈ હતો કે અલ્લાહની આયતોને સંભળાવે. વયુઝક્કીહિમ. લોકોના નફસોને પાક કરે. અને ત્રીજું વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા. અલ્લાહની કિતાબ અને હિકમતની વાતોની તાલીમ આપે. આ બેસતનો મકસદ જે કુરાન મજીદમાં સૂરે જુમાની આ આયતમાં બયાન થયું. બેસતનો આ બનાવ કે જે રસૂલે ખુદા માટે એક અઝીમ ઘટના હતી એમની જિંદગીની, આ બનાવની સાથે સાથે પણ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, રસૂલની સાથે સાથે છે. બેસતની પહેલા રસૂલે ખુદા કોહે હિરા પર જાતા,
કોઈ રસૂલે ખુદાને ના જોતું, કોઈને ખબર ના હોતી રસૂલ ક્યાં છે. મૌલા અલી કહે છે મને ખબર હોતી કે રસૂલ ક્યાં છે. હું અવારનવાર રસૂલની ખિદમતમાં જાતો અને જ્યારે પહેલી વહી નાઝિલ થઈ, આ બનાવને મૌલા અલી નહજુલ બલાગામાં બયાન કરે છે. એમના ખુતબાનો એક આ ભાગ છે કે પહેલી વહી નાઝિલ થઈ ત્યારે હું રસૂલે ખુદાની બાજુમાં હતો. રસૂલે ખુદાની ઉપર જે કઈ પૈગામ, જે આયતો નાઝિલ થયા, હું એનો ગવાહ હતો. મેં નજીકથી આ બધું જોયું. આટલું જ નહીં, આ તારીખની અંદર શૈતાન ખૂબ રોએ છે, ખૂબ ગિરિયા કરે છે, રડે છે, ચિલ્લાવીને ગિરિયા કરે છે કે હવે મારી મહેનત પાણીમાં ચાલી જશે. રસૂલની બેઇઝ્ઝત થઈ ગઈ. રસૂલે ખુદા હવે લોકોને અલ્લાહના દીન તરફ બોલાવશે. જો દીન પર લોકો ચાલવા લાગ્યા તો પછી મારો ધંધો કેમ ચાલશે? શૈતાન આમ વિચારીને રડે છે. મૌલા કહે છે શૈતાનના એ રડવાનો અવાજ મેં સાંભળ્યો, હું સાંભળું છું. મેં સવાલ કર્યો રસૂલે ખુદાથી, શા માટે આ રીતના આમ રડે છે? કે છે શૈતાન હવે માયુસ થઈ ગયો કે હવે કેટલા બધા લોકો આ દીન પર અમલ કરીને પોતાની આખિરતને સુધારી લેશે. કેટલા બધા લોકો એના હાથથી છટકી ગયા. આ એનું દુઃખ છે જેથી રોએ છે. ત્યારબાદ રસૂલે ખુદાએ કીધું, અય અલી અંત તસ્મઉ મા અસ્મા વ તરા મા અરા. અય અલી, જે કંઈ હું જોઉં છું ને એ તને પણ દેખાશે. જે કંઈ હું સાંભળું છું ને એ તમે પણ સાંભળો છો. ફરક એટલો છે, તમે નબી નથી, તમે નબીના વઝીર છો અને હું નબી છું, અલ્લાહનો પૈગંબર અને અલ્લાહનો રસૂલ છું. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ બેઇઝ્ઝતના બનાવમાં અમીરુલ મુમિનીન શામિલ છે. બેઇઝ્ઝતના બનાવનું ટૂંકમાં મેં વર્ણન કર્યું. બીજો એક બનાવ છે મિઅરાજ. સૂરે ઇસરાની પહેલી આયતમાં એમાં મિઅરાજનું બયાન છે અને સૂરે નજ્મની અંદર 27મા સિપારામાં જે વાજિબ સજદા વાળો સૂરો છે સૂરે નજ્મ, એની આયતોમાં પણ ખુદાવંદ આલમ મિઅરાજનો ઉલ્લેખ કરે છે. રસૂલે ખુદાની બે મિઅરાજ, એક ખાને કાબાથી લઈ બૈતુલ મુકદ્દસ સુધી અને એક ત્યાંથી આસમાનો તરફ. આ બંને મિઅરાજનો zikr કુરાને મજીદમાં છે. આ બંને સફર કે જે રસૂલે ખુદાની અંજામ થઈ, અજીબ સફર છે, અજીબ વાકિયાત છે, અજીબ દાસ્તાનો અને બનાવો છે આ સફરના. ઈ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણો અકીદો છે કે ચોક્કસ રસૂલે ખુદા મિઅરાજની સફરમાં ગયા, રસૂલે મિઅરાજ કરી, રસૂલને મિઅરાજ નસીબ થઈ. કોઈ માણસ એમ વિચાર કરે જોઈએ કે રસૂલની બધી વાતો તો આપણને સમજાય, રસૂલના પૈગામને પણ આપણે અનુસરીએ, પણ મિઅરાજ મને સમજમાં નથી આવતી, મિઅરાજ ઉપર મને શક છે, મને અકીદો નથી. એમ ના ચાલે. છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલામ, એમની હદીસ એક નજરૂથી પસારથી મૌલા ફરમાવે છે, લૈસા મિન શિયાતિના, અમારા શિયામાંથી નથી કે જે આ ચાર બાબતો ઉપર અકીદો ના રાખતો હોય. સૌથી પહેલું અલ મિઅરાજ, મિઅરાજ ઉપર અકીદો રાખવો આ જરૂરી છે. વલ મુસાઅલત ફિલ કબ્ર, અને કબ્રમાં ફરિશ્તાઓ સવાલ કરશે, આ વાતનો અકીદો પણ જે ના રાખતો હોય ને મૌલા કહે છે અમારો શિયા નથી. વ ખલ્કલ જન્ના, જન્નત અને જહન્નમ અત્યારે મૌજૂદ છે, ખલ્ક થઈ ચૂકી છે, એનો પણ અકીદો રાખવો આપણા માટે જરૂરી છે. અમુક લોકોનો અકીદો એમ છે ને કે જન્નત હજી ખુદા બનાવશે, જહન્નમ હજી પેદા કરશે. ના, એવું નથી. જન્નત અને જહન્નમ અત્યારે મૌજૂદ છે. આ અકીદો રાખવો પણ આપણા માટે જરૂરી છે. અને ચોથું વ શફાઆ, શફાઅતનો અકીદો, આ પણ શિયા હોવાની એક નિશાની છે અને આ અકીદો હોવો જોઈએ. બહરહાલ મિઅરાજની સફર કે રસૂલે ખુદા મિઅરાજની સફરમાં ગયા. આ સફર રસૂલે ખુદાનો એક મોજીઝો હતો કે થોડાક સમયની અંદર રસૂલે ખુદા આટલી લાંબી સફર, આટલી ઊંચી જગ્યાઓ ઉપર, ઈ મકામાત ઉપર કે જો રસૂલે ત્યાંથી આવીને બયાન ના કર્યું હોત તો આપણને ખબર પણ ના હોત કે રસૂલે ખુદા
ક્યાં ક્યાં ગયા છે. મેરાજનો વાક્યો ઘણી વખત હું બયાન કરી ચૂક્યો છું અને આપ લોકો પણ સાંભળ્યા હશો આ હદીસો, મેરાજની વાતો. પણ હું ચાહું છું કે મેરાજની આ સફરનો મકસદ શું હતો? શા માટે ખુદા રસૂલ ખુદાને મેરાજની સફર કરાવી છે? શા માટે ખુદાવંદ આલમે રસૂલ ખુદાને ખાને કાબાથી બૈતુલ મુકદ્દસ અને ત્યાંથી આસમાનોની સૈર કરાવી? એક એક આસમાન ઉપર અલ્લાહની નિશાનીઓને જોયા, તમામ અંબિયા સાથે મુલાકાત થઈ, દરેક અંબિયાની રૂહ સાથે મુસાફિહા કર્યા, દરેકને નમાઝ પઢાવી. રસૂલ ખુદા પોતે ઇમામત કરે છે અને પાછળ બધાએ નબીઓએ નમાઝ પઢી. ફરિશ્તાઓ સાથે મુલાકાત, અલ્લાહની નિશાનીઓ, જન્નતની પણ સૈર કર્યા અને જહન્નમના દરવાજાને ખોલવાનો હુકમ આપ્યા, જહન્નમના અઝાબને પણ જોયા. આ બધું શા માટે? એટલા ખુદાની અર્શ સુધી એટલા બુલંદ થયા કે જ્યાં એક મોકા ઉપર જિબ્રીલ પણ સાથ મૂકી દે છે કે મારી હદ અહીંયા સુધી, અહીંયાથી તમે એકલા આગળ જાઓ. ત્યાં ખુદા સાથે વાત કર્યા, ગુફ્તગુ કર્યા. ખુદા બોલતો હતો અને રસૂલે ખુદા સાંભળતા હતા. રસૂલે ખુદા પૂછતા હતા અને ડાયરેક્ટ ખુદા પાસેથી જવાબ આવતો હતો. મહેબૂબ અને હબીબની દરમિયાન કોઈ જાતનો ફાસલો ના હતો. ડાયરેક્ટ ખુદા સાથે વાત કર્યા. આ અઝીમ મકામ, આ અઝીમ મર્તબો અને આ શું ગુફ્તગુ થઈ એ પણ રસૂલે ખુદા બયાન કર્યા છે. રસૂલે ખુદા બયાન કર્યા છે કે ખુદા સાથે શું વાત થઈ, કેવી રીતના ગુફ્તગુ થઈ, પણ મકસદ શું હતો આ સફરનો એને જ્યારે આપણે જોઈએ ને તો આ વાતને આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફિલોસોફીને બયાન કરે છે મેરાજની સફરની, કે રસૂલ ખુદા મેરાજ પર શા માટે ગયા, શા માટે આટલા બુલંદ જગ્યા સુધી રસૂલ ખુદાને બોલાવ્યા. શું એવું છે કે ખુદા ત્યાં છે ને અહીંયા નથી? શું એવું છે કે ખુદા વધારે નજદીક કરવા માંગતો હતો? ખુદા તો એવી હસ્તીનું નામ છે ને કે જે કોઈ પ્લેસમાં નથી, કોઈ જગ્યા પર નથી. છઠ્ઠા ઇમામ ફરમાવે છે ઇન્નલ્લાહ લા યુસફુ બિમકાન, ખુદાની ઝાત કોઈ જગ્યાથી મખસૂસ નથી. વલા યજરી અલૈહિ ઝમાન, ખુદા કોઈ સમયગાળાની અંદર પણ નથી આવતો, બલકે સમય અને જગ્યાને ખુદાએ પેદા કરી છે. પણ વલાકિન્નહુ અઝ્ઝ વજલ્લ અરાદા અન યુશર્રિફ બિહી મલાઇકતહુ વસુકાન સમાવાતે, રસૂલુલ્લાહને આસમાન પર બોલાવવાનો મકસદ ઈ હતો કે રસૂલના કદમ આસમાન સુધી પહોંચે અને આસમાનમાં રહેવા વાળા મલાઈકાને રસૂલની ઝિયારત નસીબ થાય, રસૂલના દીદાર નસીબ થાય અને રસૂલની ઝિયારત કરાવી અને મલાઈકાને ખુદા એક ઇજ્જત આપવા માંગતો હતો. એટલે રસૂલુલ્લાહને અર્શ સુધી બોલાવ્યા, આસમાનોની સૈર કરાવી. અને બીજું મકસદ એ હતું વયુરિયહુ મિન અજાઇબિ અઝમતિહી મા યુખબિરુ બિહી બઅદ હુબૂતિહ, ખુદાએ અજીબ પોતાની નિશાનીઓને, પોતાની અલામતોને પોતાના નબીને બતાવવી હતી, દેખાડવી હતી કે અહીંયાથી જોઈ અને પોતે જમીન પર જઈ અને લોકોને એની જાણ કરે. ખુદાવંદ આલમ એમને ઇત્તલા આપી શકતો હતો, ખબર આપી શકતો હતો આસમાનમાં શું છે, અર્શ પર શું છે. પણ ફારસીમાં એક કહેવત છે ને, દીદન કી બુઅદ માનિંદ શનીદન, જોવું અને સાંભળવું એમાં જમીન આસમાનનો ફરક. રસૂલ ખુદાને દેખાડે છે, બતાવે છે પોતાની અઝમત. સૂરે ઇસરાની આ પહેલી આયતમાં પણ ઈ જ મકસદ બયાન થયો છે કે લિયુરિયહુ મિન આયાતિના, ખુદા પોતાના હબીબને બોલાવે છે એ માટે કે પોતાની આયતોને, પોતાની અઝમતોને બયાન કરે. આ મિરાજની સફર, અજીબ સફર. એક બે હદીસો બયાન કરીને વાતને પૂરી કરું. આ મિરાજની સફરમાં રસૂલ ખુદા જુદા જુદા મલાઈકાને જોયા, મલકુલ મૌતને જોયા.
કેવી રીતના લોકોની રૂહ કબ્ઝ કરે છે. દુનિયામાં એક સમયમાં કેટલા લોકો દુનિયાથી જાતા હોય. મલકુલ મૌત કેવી રીતના બધાની રૂહ કબ્ઝ કરે. મલકુલ મૌતની સામે આખી દુનિયા એક નાની તખ્તીની માફક છે કે જેના હાથમાં હોય. પૂરેપૂરી નજર એના ઉપર છે. ઈ મલાઈકાથી પણ મુલાકાત કર્યા કે જે વરસાદના પાણીના ટીપાનો હિસાબ રાખતું હતું. ઈ મલાઈકાથી પણ મુલાકાત કર્યા કે જે જહન્નમના દરબાન હતા, જહન્નમના ઉપર રહેલા ફરિશ્તાઓ જેમનું કામ હતું કે લોકોને અઝાબમાં ધકેલે. આસમાનની અંદર અંબિયાની અરવાહ સાથે મુલાકાત કરી. આસમાનની અંદર રહેલા નબીઓ સાથે પણ ગુફ્તગુ કરી. એક વખત રસૂલે ખુદા આસમાન પર જોયા કે એક નૂરાની મિંબર ઉપર કોઈ નૂરાની હસ્તી બેઠા છે. રસૂલે ખુદા જિબ્રીલને કહે છે ચાલો નજદીક જઈએ. આ કોણ છે જે અહીંયા છે કે મલાઈકા એને ઘેરીને બેઠા છે? આવો રસૂલે ખુદા નજદીક જઈએ. નજદીક જઈને જોયું તો અમીરુલ મુમિનીન ત્યાં બેઠા છે. મૌલા અલીને જોઈ રસૂલે ખુદા રાજી થઈ ગયા. એ અલી, મારી પહેલા તમે અહીંયા પહોંચી ગયા. જિબ્રીલ કહે છે યા રસૂલલ્લાહ, એ અલી નથી, એ અલીની સુરતમાં એક ફરિશ્તો છે. મલાઈકાના દિલમાં આ ખ્વાહિશ અને તમન્ના હતી કે જમીન વાળા તો અલીની ઝિયારત કરી શકે છે, અલીના દીદાર કરી શકે છે, અલીની મુલાકાત કરી શકે છે. ખુદાએ અમારા માટે પણ કંઈ એવું બંદોબસ્ત હોવો જોઈએ કે અમે પણ અલીની ઝિયારત કરી શકીએ. ખુદાએ અલીની શક્લ સુરતમાં એક ફરિશ્તાને અહીંયા પેદા કરી આ નૂરાની મિંબર પર રાખ્યા છે. દરેક ફરિશ્તાઓને દર શબે જુમા અને જુમા હજારો વખત અલીની ઝિયારતનો શરફ મળે છે. અલીની ઝિયારત કરે છે અને જે કંઈ અજરો સવાબ મૌલા અલીની ઝિયારત થકી લોકો મેળવે છે, આ અજરો સવાબને હદિયા તરીકે મોકલે છે મૌલા અલીના ચાહવા વાળાઓ માટે કે એનો સવાબ અલીના ચાહવા વાળાઓના નામે અમાલમાં લખવામાં આવે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને રસૂલ ખુદા ફરમાવે છે કે આજ સફરની અંદર જન્નતની નિમતોને મેં જોઈ, જન્નતના મકામાત અને દરજાતને મેં જોયા. એક ઝાડ કે જેની સિફતને રસૂલ ખુદા બયાન કરે છે, એના વખાણ, એ ઝાડના પાન, એના ફળ, એમાંથી એક ફળ તોડી અને જિબ્રીલ આપે છે યા રસૂલલ્લાહ, આ ફળ તમે તનાવુલ ફરમાવો. રસૂલે ખુદા એ ફળને ખાધા અને બીબી ઝહરાનું નૂર આ ફળના ઝરિયાથી રસૂલે ખુદા સુધી મુંતકિલ થયું. ખુદ જન્નતથી રસૂલે ખુદા આ બીબીના નૂરને લઈને જમીન પર તશરીફ લાવ્યા છે. એ જ કારણ હતું ને કે રસૂલે ખુદા અવારનવાર પોતાની દીકરીની પેશાનીને ચૂમતા, એના હાથને ચૂમતા, એટલી મોહબ્બત કરતા બીબી ઝહરાથી કે રસૂલની ઝૌજા સવાલ કરી લે છે, તમે આટલો એહતરામ કરો છો, આટલા એમને ચૂમો છો? ત્યારે રસૂલે ખુદા કહે છે કેમ ના ચૂમો? ફાતિમા ઈ છે કે જેનાથી મને જન્નતની ખુશ્બુ આવે છે. ફાતિમા ઈ છે કે જે જન્નતની હસ્તી છે, જન્નતથી આવેલી આ નૂરાની શખ્સિયત છે. ખુદા, મુસ્તફા, મુર્તઝા સબ ही वली हैं, विलायत की इज्जत फकत फातिमा है, जहां वालों की जन्नत न जाने कहां हो, मोहम्मद की जन्नत फकत फातिमा है. एक सलवात पर मोहम्मद वाले मोहम्मद. અને આટલું જ નહીં, રસૂલે ખુદા ફરમાવે છે કે જ્યાં જ્યાં જે મલાઈકા સાથે મારે મુલાકાત થતી, એ લોકો સલામ દુઆ બાદ પહેલો સવાલ અલીના બારામાં કરતા કે અલી કેમ છે, અલી કઈ હાલતમાં છે, અલીને અમારા સલામ આપજો. એટલા મૌલા અલીને ફરિશ્તાઓ યાદ કરતા હતા, એટલો zikr હતો આસમાનમાં કે રસૂલ ફરમાવે છે કે અલી જમીન વાળાઓ કરતા આસમાન વાળાઓમાં વધારે મશહૂર છે. એક રાવીએ, એક રસૂલના સહાબીએ તો સવાલ પણ કરી લીધો કે યા રસૂલલ્લાહ, આ મિરાજની સફરમાં તમારી ને ખુદાની ડાયરેક્ટ ગુફ્તગુ થઈને દરમિયાનમાં કોઈ ના હતું, જિબ્રીલ પણ ના હતા, કોઈ ફરિશ્તા પણ ના હતા. રસૂલે ખુદાની સાથે ડાયરેક્ટ વાત કરી.
જે વાતો થઈ ઈ પણ તમે બયાન કર્યા, પણ અમને ઈ જાણવું છે કે ખુદાએ કઈ ભાષામાં, કયા લહેજામાં તમારી સાથે વાત કરી. ત્યારે રસૂલે ખુદા કહે છે, ખાતબની રબ્બી બિલુગત અલી ઇબ્ન અબી તાલિબ. ખુદાએ અલીના શબ્દો, અલીના લહેજામાં મારી સાથે વાત કરી. જ્યારે અલીનો લહેજો મેં સાંભળ્યો, રસૂલ કહે છે, મને સવાલ ઊભો થયો કે એ ખુદા, આ તું બોલી રહ્યો છે કે અલી મારી સાથે વાત કરી રહ્યા છે? ખુદા કહે છે, હું છું, પણ અલીના લહેજામાં તારી સાથે વાત કરું છું. હદીસને મેં વાંચી. એ ખુદા, શા માટે અલીના લહેજામાં વાત કરે છે? ત્યારે ખુદા કહે છે, એ રસૂલ, તમને મેં મારા નૂરથી પેદા કર્યા. અલી પણ તમારા નૂરથી પેદા થયા છે. મેં તમારા દિલની કૈફિયતને જોઈ, તમારા દિલના ઊંડાણમાં મેં જોયું કે તમારા દિલમાં સૌથી વધારે મહેબૂબ કોઈ જાત હોય તો એ અલી ઇબ્ન અબી તાલિબ છે. એટલે જ અલીના લહેજામાં વાત કરી અને હું તમારા દિલને મુતમઈન કરવા માંગુ છું. એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ. આ સફરે મિરાજ, રસૂલ ખુદા મિરાજની સફરમાં ગયા, જમીન પર આવીને મિરાજની વાતોને બયાન કર્યા કે કઈ કઈ જગ્યાઓની સૈર કર્યા, ખુદા સાથે શું ગુફ્તગુ થઈ. ખરેખર જો રસૂલે બયાન ના કર્યું હોત તો આ બધા રાઝ જે આસમાનમાં છે આપણને એની જાણ પણ ના થાત. મિરાજની હદીસો, મિરાજની વાતો આ એક અલગ મૌજુ છે કે જેના ઉપર મુફસ્સલ ગુફ્તગુ કરવામાં આવે. ઇન્શાઅલ્લાહ આપણે એને ફરી કોઈ મોકા ઉપર બયાન કરશું. આજની તારીખમાં ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા, માહે રજબ હવે પૂરો થઈ રહ્યો છે. આ મહિનાની ઇબાદતો, તિલાવતો, આમાલ, દુઆને તારી બારગાહમાં કબૂલ ફરમા. બાકી બચેલા દિવસોને રાતોમાં તૌબા ઇસ્તિગફારની નેક તૌફીક અતા કર. ખુદાયા માહે શાબાન અને ત્યારબાદ માહે રમઝાનની ઇબાદતોને બહેતર તરીકાથી અંજામ આપવાની નેક તૌફીક અતા કર. ખુદાયા નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. પરવરદિગારા, અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારા औलादने नेक तौफीक अता कर. ज़मानाना इमामना ज़ुहूરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. મહેફિલની કામયાબી વાસ્તે બાવાઝે બુલંદ સલવાત.